જે લખીએ કે આપણે કાગળ પર ફ્લેટ લખીએ, આપણે એને બહાર હાથમાં ના લઈ શકીએ, ના ફીલ કરી શકીએ, ના કાંઈ, પણ આપણે આજે ટેબલ છે, સેલ છે, રિમોટ છે, આપણે બધા હાથમાં લઈને ફીલ કરી શકીએ છીએ. તો 3D પેન એક એવી વસ્તુ છે જેથી આપણે નોર્મલ પછી રિજિડ રહી ગયું પ્લાસ્ટિક, આપણા પ્લાસ્ટિક જે વપરાય, અને જે ABS છે એ થોડું આપણે ઇલાસ્ટિક જેવું ખેંચાય થોડું તોય વાંધો ના આવે, બોલને ફેંકીએ નહીં તો બાઉન્સ થાય પાછું, એ થોડું બાઉન્સ થાય જેવું નાખીશ ને ખુશતું રહેશે. એકવાર નીચે દબાવી બંધ થઈ ગયું, હવે ઉડાડવું છે તો એકવાર દબાવી ઉપર નીચે પકડી રાખીએ ને તો કટ ઓફ થઈ જાય નીચે આવી, ઉપર પકડી રાખીએ બરાબર. આપણે બહાર જઈને પ્રોપર ઉડાડીએ. आप भगवान आने से ना रिमोट बस एक ऊपर पर आने ऊपर करी ना दो टाइम ना जाओ तो फिर कोई कनेक्शन जती रहता ना कहीं जती रहता अरे जो मैंने पूछी मैं थोड़ी बात करूं ऊपर રાખવાનું હવે આને દેખ તું આ બેન નીચે સુધી આ કરે આને ઉપર જ આપવાનું બધા હાથમાં લઈને કરાય. કરશો ને તો ટાવર સર આ બધું ખાઈ ગયો મળ્યો આલા હોમે છે બસ એટલે ટાવર દીકો આખો બંધ કરી દીધા फोकस भी करता है, उसका फोकल लेंथ उनको एडजस्ट करना है. थोड़ा भी मूव कर रहे हैं ना तो देन इट विल बी डिस्ट्रैक्ट. मैथ्स में तुमने एंगल्स पढ़ा है तो अपना रेडियन पता था क्या होता है. तुम छोटे से चालू करोगे तो आगे का उसका आर्क लेंथ जो है तुम जैसे 1 डिग्री बढ़ाओगे आर्क लेंथ कितना बढ़ेगा. सेम प्रिंसिपल टेलीस्कोप है उसका. यहाँ जो करવું કનેક્શન હોરિઝોન્ટલ કરવું પડશે, નહીં તો અગર આપણે અહીંયા વર્ટિકલ કરી દીધું તો ડિવાઇસ આપણું શોર્ટ થઈ જશે, કેમ કે બંને બાજુથી કરંટ આવશે. બેસિક કરંટ તો આઈ હોપ સમજો છો તમે, પોઝિટિવ એનોડ કેથોડ ને બધું. હવે આમાં છે જે છે એલઈડી વિથ પુશ બટન ની બેસિક એલઈડી પણ આવશે. એલઈડી યુઝિંગ કરી પેલા સિમ્પલથી ચાલુ કરીએ. આપણે એને વગર
આપણે રજિસ્ટરે પણ કરી શકીએ છીએ, પણ રજિસ્ટર આપણે શેના માટે ના કરંટ ઓવરલોડ થઈ ગયું તો દિવસ આપણું ના હોય તો એના સાથે પણ તેના વગર અને બેટરી આપેલી છે નાનું છે હેડલાઇટ જે લાંબુ છે એ પોઝિટિવ છે, નાનું છે એ નેગેટિવ છે. તો આપણે એવી રીતે જ નાખવાનું. હવે હું આમાં કનેક્શન કરું છું તો આમાં મેં એને આવી રીતે 2 પિનમાં એને અટકાવી દીધું. હવે એક જે પિન છે હું તમને પાસ કરીશ તમારી આગળ તો સેફરી રીતે જોજો તમે. ગયું અંદર અને આ લાઇનની નીચે બરાબર, કાં તો આ લાઇનમાં ક્યાં પણ આપણે લગાડી શકીએ છીએ. અને આ એક લાગી ગયું. બીજી કોઈ બેટરી છે કે પ્રભાકર? સેલ છે ને આપણું રિમોટમાંથી કાઢો. આપણે તો એલઈડી ચાલુ કરવાની. આમાં હશે ને? આ કામ નહીં લાગે. શું કરે છે? લગાડીશ ને જો ચાલુ થઈ તો આમાં મેં હવે કેવી રીતે લગાડ્યું આનું જાતથી પકડીને આગળ આમાં આપણે કરીને આને ઉપર જ આપવાનું ટેલિસ્કોપમાં બહુ જબરજસ્ત છે. मैं इसकी के फीचर्स को धीरे धीरे થયું પુષ્પે લગાવ્યું એડવાન્સ આઈડીસ છે આ જે છે ને ડાયરેક્ટ આ બે જે મોટા છે એ ઉપર અહીંયા લાગશે. આના જે છે ને હા આના ધીમે તેના લગાડી દેવાનું. ઠીક છે. આ એડજસ્ટમેન્ટ માટે સ્ટાઇલરનું જે ચોખ્ખી હશે એમનું અલગ હશે. चलो હવે શું રહ્યું?